પાછા બાંધી દે। જય માતાજી, જય દશારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। કેમ છો મિત્રો? એકદમ મજામાં નહીં? તો ભાઈ આજે વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે મિત્રો તલ તો તમને દેખાડ્યો જ છે કે કઈ રીતના હોવાય છે, પરંતુ એ પાક્યા પછીની શું પ્રોસેસ હોય છે ને એ તમને આજ તો દેખાડી જ દઉં। મને એમ થયું કે આજ તો વિડીયો બનાવી નાખું અને મિત્રોને માર્ગદર્શન આપી જ દઉં, તો એટલા માટે વિડીયો બનાવી નાખું છું ભાઈ કે તલ કઈ રીતના વાવ્યા હોય તો તમે જોઈ લીધું, કઈ રીતના પાણી પાવાનું હોય એ પણ જોઈ લીધું, દવાનું જોઈ લીધું। હવે છેલ્લે પ્રોસેસ છે કે પાકી જાય તો શું કરવાનું, પાકી જાય તો વાઢી નાખવાના, વઢાઈ જાય એટલે પૂરા વારી અને ઓઘલા કરી દેવાના। જોઈ લો આ રીતના મિત્રો ઓઘલા કરવાનું હોય છે, બરાબર, કાયદેસરના। અને ઓઘલા થઈ જાય ને મિત્રો પછી એને ખખેરવાના હોય છે। તો મિત્રો ઓઘલા તો અત્યારે તમે જોઈ શકો છો કે જ્યારે આ ઓઘલા કર્યા હોય ને ત્યારે લીલા લીલા હોય છે અને એકદમ ઉકાઈ જાય ને એટલે ખેરવા લાયક થઈ જાય છે, કારણ કે આમાં બીજું કાંઈ તો ઉપને હાલે નહીં। એક કાઢી લે, ચાર એક નીકળી ગઈ છે, એક નથી, બરાબર। આ એક પૂરી થઈ જાય એટલે આજનું કામ કરી નાખવાનું છે। અને આ પાછું એવું છે કે બપોર પછી જ આપણે આને ખેરી શકીએ, કારણ કે સવારમાં આટલું ખોલું હોય છે। તો મિત્રો આ રીતના તલ ખખેરાય છે અને પછી પાછા ઓઘલા કરતા જઈએ છીએ, કેમ કે આમાં હજી આ કાચા હોય ને એ છે ને ભાઈ એમાં હજી રહી ગયા હોય છે। આ રીતના પાછા બાંધી દેવામાં આવે છે, કેમ કે પવનના ઉડી ન જાય, બરાબર, એટલા માટે। અને આ રીતના પાછા આપણે ઉઘલા કરવા માંડ્યા છે। તો મિત્રો આવી રીતના તલ ખખેરવાના હોય છે, બરાબર। અને તો મિત્રો આવી રીતે તલ ખખેરવાના હોય છે। અને હવે છે ને ભાઈ અમે આ તલ અને પાછું મોડું ત્યાં મિત્રો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તલની આવી જ માહિતી માટે મને સબસ્ક્રાઈબ કરી નાખો, કોમેન્ટ મારી દો એકાદી।